સ્વામી કે શોધી જુઓ સરવાળે સૌને મળી વળી ગઈ મીરાત. એમાં પછી વેર કર્યું તો મળ્યું શું? તો ખબર ન પડે તો સ્વામીએ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે પ્રહલાદ ભક્ત જાણી, પ્રભુના ભગવાનના ભક્ત જાણીને હિરણ્યકશિપુએ કર્યા હેરાન. શબ્દ આગળ પાછળ, પ્રહલાદ ભક્ત જાણી પ્રભુના, એટલે કે ભગવાનના ભક્ત જાણીને હિરણ્યકશિપુએ કર્યા હેરાન. કોણ હતો? બાપ દીકરો. બાપ દીકરો છે. એને અર્થ સિદ્ધ શું કરો? એને શું સિદ્ધ નક્કી કર્યું હતું? આસુરી વિદ્યા શીખવાડવાની. અને એ આસુરી વિદ્યા શીખે એ એનો ગોલ હતો. પણ પ્રહલાદ શીખ્યો નહીં અને નારાયણ નારાયણ જ કરવા રહ્યો. અખિલ બ્રહ્માંડ તો એક હતું શ્રી હરિ, આવું બોલ્યો. એટલે એને પ્રત્યે એને નફરત થઈ. હારું મારે શીખવાડવાનું તું આ, અને આ શીખ્યો આવું. બોલાયા બે ગુરુને, બોલા અહીં આવા ગયા કે આને હું શીખવાડી દઉં. આવું શીખવાડવાનું કીધું એમ કહીને એના પર ગુસ્સે થયા. ત્યારે બે જણા હાથ જોડી કીધું, હિરણ્યકશિપુ મહારાજા, આને અમે નહીં શીખવાડ્યું, આ એ ક્યાંથી શીખી આવ્યો એ અમને ખબર નથી. એને અમે પૂછ્યું એટલે ક્યાંથી શીખ્યા? તો કે મારા ભગવાને શીખવાડ્યો હોય. ક્યારે એને શીખવાડ્યું એ અમને ખબર નથી. એટલે હિરણ્યકશિપુને વધારે એના પ્રત્યે નફરત થઈ અને ખૂબ હેરાન કર્યા, ખૂબ હેરાન કર્યા. તીહ પાપે કરી તીહના ગયા પંડમાંથી પ્રાણ. ભગવાનના ભક્તને હેરાન કર્યા તો મૃત્યુ આવ્યો નથી, મોત આવ્યું નથી, પણ છતાંય એ પાપ કર્મ કર્યું એને કારણે પંડમાંથી પ્રાણ ગયા. હેરાન કર્યો. પછી તું એમ કે અખિલ બ્રહ્માંડમાં તું એક શ્રી, તારો ભગવાન ક્યાં છે? અરે પિતાજી, ક્યાં મારો ભગવાન નથી એ મને પૂછો. બાકી તો બધી જગ્યાએ મારો ભગવાન બેઠો છે. એને એમ કીધું મારા શરીરમાં છે ને તમારા શરીરમાં પણ છે. હવે પોતાના શરીરમાં કે મારે એને કાપે, કંઈક કરે ને, એ તો મોટી મોહ માયા છે. એટલે પૂછ્યું કે આ થાંભલામાં છે? તો કે હા, એ થાંભલામાં પણ મારો ભગવાન છે. સેવકોને કીધું કે આને અગ્નિ તપાવો, કે અંદર છે ને તો આને તપાવો. એનો ભગવાન અંદર કેવો મળે જોઈએ. તપાયો, લાલ ચોળ જેવો. પછી પ્રહલાદને કીધું આમાં છે ભગવાન? તો કે આ છે. તો ભેટ તો બાત ભર કે તારા ભગવાનને, તારી રક્ષા કરે છે ને એ આમાં છે ને તો બાત ભર. એટલે પ્રહલાદ નજીક ગયો, ગરમ તો લાગ્યું, પણ મનમાં એમ થયું સારું બળી જઈશ તો. પણ ભગવાને એટલો દયાળુ ભગવાન છે ને, ભક્તનો અહિત થાય એવું ભગવાન થવા દેશે નહીં. ભગવાને જાણે છે કે થોડીક તો કંઈક ખામી તો રે, પણ છતાંય આટલું સાધન કર્યું છે, આટલી ધીરજ રાખી છે, માટે હવે તો એને મારે ધીરજમાં એને મારે સાથ આપવો પડે. અને એ જ થાંભલા ઉપર કીડીઓ જતી દેખાડી. ત્યાં પ્રહલાદને એમ થયું કીડીઓ ફરે એટલે મને કાંઈ થવાનું નથી. સીધી બાદ ભરી દીધી. ત્યારે હિરણ્યકશિપુને થયું સારું લાલ ચોળ કર્યો છે અને છતાંય આને ભેટ્યો એટલે એની અંદર એનો ભગવાન છે અને એની રક્ષા કરે છે. પ્રહલાદ સેમ ખસ્યો ને ત્યાં ખડગ ઉગામ્યું થાંભલામાં
માર્યું ને ગરમ ગરમ હતો ને એટલે ભગવાનને પ્રગટ થવું હતું એટલે થાંભલો ફાટી ગયો અને એમાંથી ભગવાન પ્રગટ થયા અને પંડમાંથી પ્રાણ જતા રહ્યા. બોલે આમાં શું મળ્યું એને? શું પ્રાપ્ત થયું? વગર મોતે મોત આવ્યો. બાકી કંઈ મોત નહોતું, પણ ભગવાનના ભક્ત સાથે વેર કર્યો અને આવી ક્રિયા કરી તો ભગવાને થાંભલામાંથી પ્રગટ થઈને અને એને મારી નાખ્યો. બાકી તો એના વરદાનો કેવા હતા! એ વરદાન પ્રમાણે તો કાળ પણ એને પકડવા અને મારવા આવી શકે એમ છે નહીં, એવો હતો. પણ આજ ભગવાને એના એક વરદાનને સત્ય કર્યા, પણ એક પણ એનું વરદાન ખોટું પડવા દીધો નહીં. અંતે ભગવાને એને મારે. એટલે સ્વામી કે તે પાપે કરી તેના ગયા પંડમાંથી પ્રાણ